સ્ટોક્સ ઓફ ધ ડે પર નજર કરીએ. ભારતી એરટેલ આજે લાલ નિશાનમાં તમને જોવા મળશે. નંબર્સમાં પણ આપણે થોડુંક દબાણ જ જોયું હતું ડે બિફોર યસ્ટરડે, ગઈકાલે મે બી. અને અહીંયા પ્રમોટર સ્ટેક સેલ કર્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ભારતી એરટેલ, કઈ રીતના કામ કરશું, ચાર્જ કેવા લાગે? સો ડેફિનેટલી ચાર્ટ હમણાં આપણે જોઈએ તો જે સ્ટોકનો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતો 1900 નો, એની નીચે કારોબાર કરે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી જેમ સ્ટેક વેચાય તો વોલ્યુમ પાર્ટિસિપેશન બી અબવ એવરેજ જ છે. ઓલ્ધો આપણે જોઈએ લાસ્ટ 3 મહિનાથી જે એફપીઆઈસ ના ડેટા આવે છે, જે ટેલિકોમ સેક્ટર્સમાં છે, એ પોઝિટિવ આવે છે. હમણાં બી જે રિસન્ટ ડેટા આવ્યો છે લાસ્ટ આપણે જોઈએ લાસ્ટ 15 ડેઝનો, તે આપણે જે નેટ જે બાઇંગ કરી છે ટેલિકોમ સેક્ટરમાં 1990 કરોડની કરી છે. સો કંઈક ને કંઈક મને લાગે તમારે થોડું લોંગર ટાઈમ ફ્રેમનું તમારે વ્યૂ પકડાય, વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો સ્ટોકની પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ જ છે. કંઈક ને કંઈક સ્ટોક વીકલી ટાઈમ ફ્રેમ પર એના 20 EMA પાસે પ્લેસ છે. સો 1850 1860 ના લેવલ પર તમે એડ કરો, ડાઉન સાઇડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરો 1800 નો, અપ સાઇડ પર જે ઇમીડિયેટ ટાર્ગેટ હશે 1900 નો રહેશે. 1900 ની ઉપર જેમ સસ્ટેન થશે તો આપણને પાછું એક જેની લોંગ ટર્મ રેલી છે કન્ટિન્યુ થવા જોવા મળી શકે છે, યથાવત રીતના જોવા મળશે. ઇટ વોઝ લેવલ્સ ઓફ 1950 અને 1975. સો ડેફિનેટલી તમે શોર્ટ ટર્મ માટે અવોઇડ કરો. 3 to 6 મંથના વ્યૂ માટે અગર હોય લેવું હોય તો 1850 1860 એક સારો લેવલ્સ રહેશે એડ કરવા માટે. સારું એવું અપસાઇડ થી આપણે જોઈએ ઘટાડો આવી ગયો છે, ઓલમોસ્ટ 8 to 9% એક મીનિંગફુલ કરેક્શન આવી ગયું છે. સો વ્યૂ પોઝિટિવ છે. 3 to 6 મંથનો અગર ટાઈમ ફ્રેમ હોય, ઓલ્ધો 1 મંથનો વ્યૂ હોય તો અવોઇડ કરવાની સલાહ રહેશે. 3 થી 6 મહિનાનો વ્યૂ હોય તો તમે અત્યારના ખરીદી કરી શકો છો. 1 મહિનાના વ્યૂ માટે અહીંયા તમને કોઈ પણ સ્ટ્રેટેજી અમે નથી આપી રહ્યા. અહીંયા તમારે 1850ના લેવલથી તમે ખરીદી કરી શકો છો ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 1900 ને 1975. 1800 રૂપિયાનો ત્યારે તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે.